રાહુલ ગાંધીએ વોટ ચોરી મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ યોજી. ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાના આક્ષેપ કર્યા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી નવસારી અને 84 બેઠક પર વોટ ચોરી થતી હોવાનો આરોપ મૂક્યો. કોંગ્રેસે 84 બેઠકના કુલ 6,09,592 મતદારોમાંથી 2,40,000ની ચકાસણી કરી હોવાનું જણાવ્યું, જ્યાં તેમણે 30,000 કરતાં પણ વધુ મતદારો નકલી જોવા મળ્યા હોવાનો દાવો કર્યો. તો 84 વિધાનસભામાં કુલ મતદારો 6,09,593 છે. આ 6 લાખ મતદારોની ચકાસણીની અમે શરૂઆત કરી. અત્યાર સુધી એમાં અમે 40% મતદારોની ચકાસણી પૂર્ણ કરી છે. એટલે લગભગ 2,40,000 મતદારોની ચકાસણી કરી. આ 2,40,000 મતદારોમાંથી 30,000 કરતા વધારે મતદારો ડુપ્લિકેટ જોવા મળ્યા છે, ફરજી જોવા મળ્યા છે, ભૂતિયા જોવા મળ્યા છે અને શંકાશીલ મતદારો જોવા મળ્યા છે. 84 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યાંના સંસદ સભ્ય CR પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય. એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. એટલે ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી CR પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને, એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. તો સાથે જ કોંગ્રેસે આવતીકાલે 31 ઓગસ્ટના રોજ કલેક્ટર ઓફિસ સામે વોટર અધિકાર જનસભા યોજવાનું એલાન કર્યું, જેમાં ગુજરાતભરમાંથી કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના આ આરોપનો ચૂંટણી પક્ષ અથવા શાસક પક્ષ દ્વારા શું જવાબ અપાય છે એ જોવું રહ્યું.